આપણે વ્યક્તિ છીએ. વ્યક્તિને વ્યક્ત થવા માટે ભાષા જોઈએ અને આપણી ભાષા એ ગુજરાતી છે. થેન્ક યુ પછી પણ હોં બોલે ને એ આપણા ગુજરાતી, અને સોરી પછી પણ હોં બોલે હોં એ આપણા ગુજરાતી. આપણે એક એવી પેઢીને ઉછેરી રહ્યા છીએ જેને એક પણ ભાષા સંપૂર્ણ રીતે આવડતી નથી. વાત કડવી છે, પણ કેટલાક લોકો તો વાત પણ એમ કરતા હોય કે અહીંથી તમે સીધા સ્ટ્રેટ જશો ને એટલે આગળ ગોળ રાઉન્ડ એક સર્કલ આવશે, ત્યાંથી ડાબી બાજુ લેફ્ટ વળી જજો અને સામે જે ફ્રન્ટમાં દેખાય ને એ જ દુકાન એમની છે. કેટલું બધું રિમિક્સ ભાષામાં આપણે વ્યવહાર કરી રહ્યા છીએ. અને આવા સમયે સાચું ગુજરાતી બોલવા માટે જે કાર્યક્રમ મુંબઈમાં થઈ રહ્યો છે ને એ ખરેખર પ્રશંસનીય છે. વાત મજાની છે. ગુજરાતી ભાષા એ ગૌરવની ભાષા છે. ગુજરાતી ભાષા એ સન્માનની ભાષા છે. તમે વિધવાનું અંગ્રેજી કરી શકશો, પણ ગંગા સ્વરૂપનું અંગ્રેજી ક્યાંથી લાવશો? તમે આંધળાનું અંગ્રેજી કરી શકશો, પણ પ્રજ્ઞાચક્ષુનું અંગ્રેજી ક્યાંથી લાવશો? કેટલો કોન્સેપ્ટ, કેટલીક વાતો એ ખરેખર ગુજરાતી ભાષામાં સમજાય એ બીજી ભાષામાં સમજવી અઘરી છે. જેમ કે એક નાનકડી વાર્તા માત્ર 2 જ લીટીમાં પૂરી થઈ જાય છે કે રૂમઝૂમ કરતી આવી હતી અને રૂમઝૂમ કરતી ચાલી ગઈ. હું સિંદૂર લઈને ઊભો હતો અને રાખડી બાંધીને ચાલી ગઈ. વાર્તા 2 લીટીમાં જ પૂરી થઈ જાય છે. પણ આ સિંદૂર લઈને ઊભું રહેવું ને અને રાખડી બાંધીને જતું રહેવું, આ કોન્સેપ્ટ જ કદાચ બીજી ભાષામાં છે જ નહીં, એટલે એમને વાર્તાનો અર્થ જ ન સમજાય. આવી વાર્તાઓ કહેતી, આવી લોકવાર્તાઓ કહેતી, આવા ગરબાઓ, આવા અનેક ભજનો, કીર્તનો, ભગવાનની આરાધનાઓ એ આપણી ગુજરાતી ભાષામાં છે. અને આ ગુજરાતી ભાષા કવિ અવિનાશ વ્યાસ એમ લખે કે માડી તારું કંકુ ખૈરું અને સૂરજ ઉગ્યો. આ કલ્પના એ બીજી ભાષામાં કેવી રીતે શક્ય બને? એટલે આ ગુજરાતી ભાષા એ આપણા માટે આપણી ધરોહર સમાન છે. એ જ વિચારે ફૂલે ગજગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી. કવિ નર્મદની આ પંક્તિ. ગુજરાતી ભાષાના 3 યુગ, પ્રાચીન યુગ, મધ્ય યુગ અને અર્વાચીન યુગ. અર્વાચીન યુગમાં ગુજરાતી ભાષા માટે સૌથી વધુ કાર્ય કરનાર કવિ નર્મદ, જેના જન્મ દિવસે 24 ઓગસ્ટે આપણે ગુજરાતી ભાષાનો દિવસ તરીકે ઉજવીએ છીએ. ગુજરાતી ભાષાનો જન્મ કહીએ ને તો 1135માં જ્યારે સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું રાજ્ય હતું, અનેક રજવાડાઓ એને જીતેલા, અનેક રાજ્યો એને જીતેલા, ત્યારે એક હારેલા રાજાએ એવું કીધું કે તમારા પ્રદેશમાં તો પોતાની કોઈ ભાષા પણ નથી. અને આ મેણું એમાંથી જાગેલી એક ખુમારી અને સિદ્ધરાજ જયસિંહે વિચાર્યું કે આપણા ગુર્જર ધરાની કોઈ પોતાની એક ભાષા હોવી જોઈએ. અને એ સમયે હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, જૈન મુનિ, જેઓ સંસ્કૃત ભાષાને સરળ રીતે સમજાય એવી પ્રાકૃત ભાષામાં અનેક ધર્મ ગ્રંથોની રચના કરેલી. અને આ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ એ સિદ્ધરાજ જયસિંહ સોલંકીના ગુરુ હતા. એમને પોતાના ગુરુને વાત કરી કે આપણે પોતાની ભાષાનો એક ગ્રંથ રચીએ અને સંસ્કૃતમાંથી સમજાય એવી સરળ ભાષામાં, જે પ્રાકૃત ભાષામાં લખવામાં આવતું, અને પ્રાકૃતને પણ એકદમ સરળ કરી અને ગુર્જર ધરાની ભાષા તરીકે પ્રથમ ગ્રંથ જે 1135માં બન્યો એ સિદ્ધ હેમ શબ્દાનુશાસન. સિદ્ધરાજ જયસિંહ સોલંકીનો સિદ્ધ અને હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબનો હેમ શબ્દ એટલે સિદ્ધ હેમ શબ્દાનુશાસન. આ ગુજરાતી ભાષાના સર્વપ્રથમ ગ્રંથની સવારી હાથીની અંબાડી ઉપર એવો સમયે કાઢવામાં આવેલી હતી. કદાચ વિશ્વમાં એક એવી પ્રથમ ઘટના હશે કે ગુજરાતી ભાષાના કોઈ ગ્રંથની સવારી હાથીની અંબાડી ઉપર પૂરા રાજ્યમાં નીકળી હોય અને લોકોએ ઉત્સવથી, ફૂલોના ઉત્સવથી એ ગ્રંથને વધાવ્યો હોય. ગુજરાતી ભાષાના એ પ્રાચીન યુગ પછી એક સમયગાળો આવ્યો એ ગુજરાતી ભાષાનો મધ્યયુગ કહેવાય છે. અને આ મધ્યયુગના પ્રથમ આદિ કવિ એટલે કવિ નરસિંહ મહેતા. ગુજરાતી ભાષાને સૌથી સરળ જો કોઈએ બનાવી હોય તો એ કવિ નરસિંહ મહેતાએ. અને એટલે પણ આપણે એમને ગુજરાતી ભાષાના આદિ કવિ કહીએ છીએ, આદ્ય કવિ કહીએ છીએ. અને પછી એક યુગ આવ્યો એ કવિ નર્મદનો, જેને આપણે
અર્વાચીન યુગ કહીએ છીએ. આ કવિ નર્મદે ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે જેટલું કાર્ય કર્યું એ અર્વાચીન યુગમાં કોઈએ નથી કર્યું. અને એટલે જ આપણે કવિ નર્મદના જન્મદિવસને ગુજરાતી ભાષાના દિવસ તરીકે ઉજવીએ છીએ. ગુજરાતી ભાષા પણ 60 પ્રકારની છે. અને હા, વિશ્વમાં 22મા ક્રમે ગુજરાતી ભાષા બોલાય છે. અને ભારતના બંધારણમાં કાયદેસર માન્યતા પ્રાપ્ત કરનાર એવી 6થા ક્રમની ભાષા એ ગુજરાતી છે. ગુજરાતીમાં પણ 60 પ્રકારની અલગ અલગ ભાષાઓ અલગ અલગ લયથી બોલાતું હોય છે. જેમ કે અમારે ઝાલાવાડમાં એમ કે ઓલો આવ્યો હતો, ઓલું લાવ્યો, ઓલું થઈ ગયું. અને અમદાવાદમાં જઈએ તો પહેલો આવ્યો તો, પહેલું થઈ ગયું. તો આ જે પ્રકાર છે ને એ અલગ અલગ પ્રકાર છે. પણ આપણે ઓલાને અને પહેલાને મરવા નથી દેવાનું. અને એટલા માટે આ પ્રયત્ન મુંબઈ દ્વારા થઈ રહ્યો છે. એ ખરેખર આનંદની વાત છે. ગુજરાતી ભાષા એ આપણી મધર ટંગ છે અને એને આપણે અધર ટંગ બનવા નથી દેવાની. અને એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે. ડોલરની સામે રૂપિયો નીચો થઈ જાય એટલે અંગ્રેજી ભાષા સામે ગુજરાતી નીચી ન પડે, આવું આપણા તુષારભાઈ શુક્લ કહે છે. અને હા, મારી વાતને પૂરી કરતા પહેલા ખલીલ ધનતેજવી સાહેબનો એક મને ગમતો શેર રજૂ કરી અને હું આપણી વચ્ચેથી રજા લઉં છું. વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય, ગુજરાતી નથી. જય વિશ્વકર્મા.